પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વીએસી મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ્ય પંચાયતમાં વીએસી તરીકે કામ કરતા છેલ્લા કેટલાક સમયથી થોડા કમિશન બેઝ પર કામ કરી રહ્યા છે, જેથી તેમને પોતાનું જીવન ચાલવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે આ માટે ગુજરાત વીએસી મંડળ દ્વારા કાયમી કરવા અને પગાર માટે અનેકવાર રજૂઆત કરાઈ છે, છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે જ્યારે 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઇન્સેન્ટિવ આપવા માટે છેલ્લા કેટલાય સમયથી સરકાર અને સરકારી અધિકારીઓ વીસીઓને લોલીપોપ આપી રહ્યા છે, ત્યારે અવારનવાર ગ્રામજનોને કાયદા રોફ બતાવી ડરાવવામાં આવે છે. આ સમગ્ર મામલે હાલોલ વીસી મંડળ દ્વારા પોતાની પ્રાથમિક જરૂરિયાતની માંગણીઓને લઈ ટીડીઓ અને સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.